સો હે ગાઈઝ, સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં। તો આજે અમે ઓર્ગેનિક મશરૂમ ફાર્મ જોવા માટે આવ્યા છે। તો આ અમારા ગામમાં એક કિરણભાઈ છે, એણે ચાલુ કર્યું છે। તો એની મુલાકાત લેવા માટે આવ્યા છે કે કેવી રીતે લોકો ઊંઘાડતા છે, કેવી રીતે શું કરતા છે જોવા માટે આવ્યા છે। ગાઈઝ અમે પણ જોયું નથી, તો અમે આજે સ્પેશિયલી જોવા માટે આવ્યા છે। તો તમને બતાવું, ચાલો। તો અમે પહોંચી ગયા છે, તો હવે તમને બતાવું અંદર શું છે, કેવી રીતે ઊંઘાડ્યું છે એ તમને બતાવું, ચાલો। તો ગાઈઝ આ છે ઓર્ગેનિક મશરૂમ ફાર્મ। તો આ અમારા ગામમાં કિરણભાઈ ચાલુ કર્યું છે, તો આજે તમને બતાવું તમને, ચાલો। તો અહીંયા બધા જ રીતે આ લોકોએ આને મૂકેલા છે, જેમાં પૂરી આવે એ પૂરી એનો ડગ મારીને બધું બનાવ્યું તો છે ગાઈઝ। તો આ બાજુ બતાવું તમને, ચાલો આગળ। તો ગાઈઝ આ મેં પણ પહેલી વાર જ જોયું છે, તો તમે પણ જોતા રહો। બાકી આ બાજુ બધા મૂકેલા છે, જે હાલમાં ગાઈઝ હજુ નવું જ છે, હજુ ઊંઘેલ નથી। જો એવી બહાર નીકળ્યા ને પછી તમને પાછું એકવાર બતાવવા। તો ગાઈઝ વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમને એની ફૂલ ડિટેલિંગ જાણવું હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ, કે કેવી રીતે લાવે, કઈ રીતે બનાવે, કઈ રીતે ઊંઘાડે ગાઈઝ, એ બધું તમને બતાવવા। તો ગાઈઝ એ બાજુ નજીક બતાવો તમને કેવી રીતે। તો ગાઈઝ આ જો આવી રીતે બનાવ્યું છે, આ પેકિંગ કર્યું છે, મતલબમાં ગાઈઝ આ પેકિંગ કર્યું છે, આ રૂ નાખ્યા છે। આ ગાઈઝ એમાં છે ને એક લેયર પ્રમાણે ભર્યા છે, એક નીચે આ મૂકી છે, વચ્ચે એનું બિયારણ આવે મૂક્યું છે, પાછું મૂક્યું છે પૂરીનું, અને પાછું બિયારણ, એવી રીતે લેયર પ્રમાણે મૂક્યું છે ગાઈઝ। કે આ વચ્ચે હોલ પાડીને જે રૂ નાખ્યા છે, કારણ કે એર માટે, એર આ અંદર બહાર જાય એના માટે, એર માટે રાખ્યું છે આ। તો આ જુઓ ગાઈઝ આવી રીતે એને ઊંઘાડવામાં આવતું છે ગાઈઝ। તો બીજું જોઈએ આગળ। તો ગાઈઝ આ છે એનું મશરૂમ માટેનું બિયારણ। તો આને છે ને આમાં પેક કરવામાં આવતું છે ગાઈઝ, લેયર પ્રમાણે ગાઈઝ। એક લાઈન પૂડિયાટિયાનું છે, પછી વચ્ચે આ મૂકવાનું છે, પાછું એમ લેયર પ્રમાણે ગાઈઝ એને ગોઠવવામાં આવતું છે ગાઈઝ। તો આની તો ગાઈઝ આ કિરણભાઈ થોડું કહેતા છે, જ જાણી લો ગાઈઝ। હાય, તો અમે વોટર મશરૂમનું ફાર્મિંગ કરીએ છીએ ને અમે ઓર્ગેનિક મશરૂમ કે લોકોને સારું ખાવા મળે એમ કરીને ઓર્ગેનિક કરતા છે, જે એટલે સ્ટેન્ડાઇઝ જેવું તો વરાળથી એનું બાફથી ગરમ થાય એટલે સ્ટેન્ડાઇઝ જેવું થઈ જાય ને અમુક પેલા શું એનું બીજી બધી રીતે કેમિકલ રહે છે, તે અમે કેમિકલ નથી કરતા, અમે ઓર્ગેનિક ફૂલ ઓર્ગેનિક જેવું કરતા છે, જેથી કે લોકોને સારું ખાવાનું મળે। તો ગાઈઝ હજુ બીજી એનાથી વધારે તમને ડિટેલમાં જાણવું હોય ને તો એક બીજો વિડીયો આપણે બનાવશું, એ તમને બતાવવા ગાઈઝ, એક બીજો વિડીયો બતાવ। તો ગાઈઝ એની ફૂલ ડિટેલ જાણો તમે કોમેન્ટમાં કહી દેજો ગાઈઝ, તો એનો આપણે ફૂલ પ્લાન આખો વિડીયો બનાવી દઈશું આપણે। તો ચાલો તમને આ નજીકથી બતાવતો થોડું। તો ગાઈઝ આને આવી રીતે ઉપર મૂકીને જેવું ભેજ લાગે, પેલું ઠંડુ એના ગાઈઝ વાતાવરણ એકદમ ગરમ પણ ના રહેવું જોઈએ, તાપમાન છે ને થોડું મેન્ટેન રાખવું પડે ગાઈઝ। તો એકદમ ગરમીમાં પણ નહીં, થોડું ઠંડુ વાતાવરણ રહેવું જોઈએ આના માટે। તો આ બધું બનાવ્યું છે જો, તો હજુ નીકળ્યું નથી ગાઈઝ, તો નીકળે પછી તમને પાછો એક વિડીયો બતાવવા કઈ રીતે આમાંથી બહાર નીકળે છે અને કઈ રીતે બધું થતું છે ને, તમને એક આખો વિડીયો બનાવીને બતાવી દેવા તમને। તો ગાઈઝ જાણવું હોય તો મને કહી દેજો ને, આવું કંઈ તમારે ચાલુ કરવું હોય તો મને ગાઈઝ કહી દેજો, તમને હું આખું બતાવી દેવા ગાઈઝ। તો ગાઈઝ એના આમાંથી બહાર નીકળતા ગાઈઝ એને 25 દિવસ જેટલો લાગતો છે। તો ગાઈઝ પાછો આપણે વિડીયો છે ને આ નીકળશે ને તો પછી પાછો બનાવશું ગાઈઝ એક વિડીયો। તો ગાઈઝ હવે તમને છે ને આ કેવી રીતે પેકિંગ કરતા છે ને એ તમને પણ જરાક બતાવી દે ગાઈઝ। તો ચાલો બતાવું તમને। તો ગાઈઝ આ છે એનું બિયારણ, આ જોઈ લો। એ કાંઈ ઘઉં વાત કાંઈ, તો ગાઈઝ આ ઘઉંનું છે, ઘઉંનું। તો એને ગાઈઝ પેકિંગ કરતા છે ને તમને બતાવું। આ બેગ છે ગાઈઝ, આ બેગમાં પેકિંગ કરવાનું છે, દઈ તો એક પેક બાંધી લઈને। તો ગાઈઝ આવી રીતે બાંધવાનું હોય છે આને, ને આમાં પેક કરવાનું છે, બતાવો તમને ગાઈઝ જો। આ ગાઈઝ નીચે નાખી દીધું છે જો, પહેલાં નીચે નાખ્યું છે આ રહ્યું, હવે પછી એક લેયર આ ભૂસાની ચડાવતા હે, ઉતારો દેશી ભાષા।
તો ગાઈઝ આવી રીતે એને પેકિંગ કરે જો. તો ગાઈઝ એમાં ગેફ બધી બંધ કરી દીધી છે, બધી ગેફ જરાક પણ નથી. તો બીજી લેયર પાછું આ નાખી દે. તો જોઈ લો ગાઈઝ એવી રીતે આ પેકિંગ થાય છે જુઓ. તો ગાઈઝ આ ઘઉંનું છે, ઘઉંનું બિયારણ. ઘઉં જુવાર ગાઈઝ કોઈ જુવારનું બી આવે, ઘઉંનું બી આવે, એમ કે તો આ ઘઉંનું છે. તો ગાઈઝ ફાઇનલી લાસ્ટ લેયર છે આપણી આ. તો આ ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ લો, તમને બતા દો આવી રીતે ગાઈઝ પેકિંગ કરવામાં આવે છે. હવે એની લાસ્ટ પ્રોસેસ જોઈ લઉં, પછી આપણે બી નીકળીએ ઘરે. બધું યાર તો બધી એર કાર્ડ નાખી છે કે જો હવે બધું ભેજથી જ બધું થાય. વેક્યુમ પેલું લેવું પડે, શું કે આખી હવા નીકળી જાય તે તો વેક્યુમથી આખી એર ખેંચી લે બધી. તો ગેસ એમાંથી બધી એર કાઢી નાખી છે. હવે બરોબર ટાયરમાં ને રૂ ઘુસાડી દે એમાં. તો ગેસ આ જોઈ લો ફાઇનલી પેકિંગ થઈ ગયું છે. હવે એની થોડીક પ્રોસેસ બાકી છે, બતાવું તમને. રૂ લાવ્યા છે, આ રૂ ભરવાનું છે જો. વિકાસના માટે એર માટે. તો ગાઈઝ આ એર માટે, એર તો કાઢ નાખ્યો. એર માટે પાછો એર જોવે તે ઓક્સિજન અંદરથી બહાર જાય માટે અવર જવર ફિલ્ટર થઈને જાય ગાઈઝ. એર ફિલ્ટર થઈને જાય, કંચામાંથી નીકળે છે. કટિંગ આપો એ પ્રોસેસ બતાવે ને પછી. હાલમાં બધું બતાવે તો વિડીયો જોવે નહીં ભાઈ. એ છે પછી બતા બીજા વિડીયોમાં. તો આ રેડી થઈ ગયું છે, આ જોઈ લો. તો આ હવાની અવર જવર માટે, મચ્છર નહીં લાગે, બધું ફિલ્ટર થઈને જાય હવા, એમના માટે ગાઈઝ આ ખોલ પાડ્યા છે, રૂ ભર્યા છે, એના માટે છે ગાઈઝ આ. તો ચાલો ગાઈઝ આટલી જ છે. બીજું બધું નીકળે પછી તમને બતાવાય બીજો વિડીયો. તમે ગાઈઝ કોમેન્ટમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. કોમેન્ટ આવ્યો તો બનાવવાનું, તો કંઈ નહીં પછી. તો ગાઈઝ આ મેં પણ પહેલી વાર જ જોયું છે, તો આ ફર્સ્ટ ટાઈમ જોયું છે ગાઈઝ. તો તમને વિડીયો કેવું લાગ્યો ગાઈઝ કહેજો, ને બીજો વિડીયો માટે કોમેન્ટ કરજો ગાઈઝ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાકી આવું દું હાથમાં નીકળ્યા ઘરે.